નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 6 કે જેનું ટાઇટલ છે વેલ્યુ ધ વેલ્યુઝ. બરાબર, તો આ યુનિટની અંદર તમે જોશો તો ઘણા બધા સેક્શન આવેલા છે. એમાંનો બીજો સેક્શન એટલે કે રીડિંગ. તો આજે આપણે આ રીડિંગ નામના સેક્શનની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો એમાં એક્ટિવિટીમાં પહેલાં સુંદર મજાનું એક કાવ્ય આપ્યું છે, પોએમ. તો આપણે પોએમને સમજીએ. તો પહેલાં ટાઇટલ આપ્યું છે લેટ્સ બી ધ બેસ્ટ, કે ચાલો આપણે સૌથી બેસ્ટ બનીએ. બરાબર, લેટ્સ બી ઓનેસ્ટ, કે ચાલો આપણે પ્રામાણિક બનીએ. લેટ્સ બી ટ્રુ, ચાલો આપણે હંમેશા સાચા બનીએ. સે ધ રાઇટ થિંગ મી એન્ડ યુ, તમે અને હું હંમેશા જે સાચી વસ્તુ હશે એ કહેશું, સારી વસ્તુ નહીં પણ સાચી વસ્તુ. સ્પીક વિથ કાઇન્ડનેસ, હંમેશા દયાભર્યું વર્તન રાખવું, દયાભર્યું બોલવું. એક્ટ વિથ કેર, અને આપણું જે કાર્ય છે, આપણે જે ક્રિયા કરીએ છીએ એ હંમેશા કાળજીપૂર્વક કરવાની. શો ધ વર્લ્ડ ધેટ વી આર ફેર, અને ચાલો આપણે દુનિયાને બતાવી દઈએ કે અમે ફેર છીએ, અમે યોગ્ય છીએ, અમે સાચા છીએ. લેટ્સ બી હેલ્પફુલ એવરી ડે, ચાલો આપણે દરરોજ એકબીજાને મદદ કરીએ. ઇન ધ ક્લાસરૂમ ઓર એટ પ્લે, પછી ભલે એ ક્લાસરૂમ હોય કે રમતનું મેદાન હોય. હેલ્પ અ ફ્રેન્ડ હુ ઇઝ ફિલિંગ સેડ, જે મિત્ર દુઃખી હોય તો આપણે એ મિત્રને મદદ કરીએ. મેક ધેમ સ્માઇલ, તેમને હસતા કરીએ. મેક ધેમ ગ્લેડ, તેને આનંદ કરાવીએ. ક્લીન યોર સ્પેસ, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, પર્યાવરણ છે ને સ્વચ્છ રાખીએ. ડોન્ટ મેક એ મેસ, જ્યાં ત્યાં કચરો અને ગંદકી ન ફેલાવીએ. બીઈંગ નીટ શોઝ થોટફુલનેસ, બીઈંગ નીટ, હવે સ્વચ્છતા રાખવી, સ્વચ્છ રહેવું એ શું બતાવે છે? તો કે આપણામાં રહેલી આપણામાં જે અંદર વિચાર શક્તિ હોય છે એ વિચાર શક્તિ આપણે બતાવીએ કે હંમેશા સ્વચ્છ રહ્યો. લવ ધ અર્થ, આપણી જે પૃથ્વી છે એને ચાહીએ. કીપ ઇટ ગ્રીન, અને હંમેશા એને લીલીછમ રાખીએ. ધેટ ઇઝ ધ બેસ્ટ વી હેવ એવર સીન, અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ જોયું છે એને સૌથી શું બનાવીએ? બેસ્ટ બનાવીએ. બરાબર, કારણ કે જે પૃથ્વી છે એ સૌથી કેવી છે અત્યાર સુધીની? બેસ્ટ. સે આઈ એમ સોરી વેન યુ આર રોંગ, જ્યારે આપણે ખોટા હોઈએ ત્યારે આઈ એમ સોરી પણ કહી દેવાનું. ધેટ વિલ ઓલવેઝ મેક યુ સ્ટ્રોંગ, જો આઈ એમ સોરી કહેવાથી આપણે નબળા નથી પડી જતા, પણ આ બાબત આપણને વધારે શું બનાવશે? સ્ટ્રોંગ બનાવશે, આપણું મન મજબૂત કરશે. સે થેન્ક યુ બી પોલાઇટ, અને જ્યારે કોઈ મદદ કરે ને ત્યારે પ્રમાણિકતાથી એને થેન્ક યુ પણ કહીએ. શાઇન યોર વેલ્યુઝ, આપણી જે વેલ્યુઝ છે, આપણા જે સદ્ગુણો છે, બરાબર, બિગ એન્ડ બ્રાઇટ, એ મોટા હોય અને તેજસ્વી છે, તો આ બધી વસ્તુ આપણે બતાવીએ. લેટ્સ બી ઓનેસ્ટ, ચાલો આપણે પ્રામાણિક બનીએ. બ્રેવ એટલે કે બહાદુર બનીએ. એન્ડ કાઇન્ડ, અને દયાળુ બનીએ. વિથ ગુડ વેલ્યુઝ ઇન અવર માઇન્ડ, આપણા મનમાં આ સારા ગુણ છે એ ગુણથી ચાલો આપણે પ્રામાણિક, બ્રેવ અને કાઇન્ડ બનીએ. તો આ નાનું એવું કાવ્ય છે એ આપણને સમજાવે છે કે આપણે આપણા જીવનમાં હંમેશા સત્ય બોલવું જોઈએ, સફાઈનું ધ્યાન રાખવું જોઈએ, એકબીજાને મદદ કરવી જોઈએ. બરાબર, આ બધા ગુણોનો આપણે વિકાસ કરવો જોઈએ. તો આ નાનું એવું કાવ્ય પૂરું થયા પછી એમાં જે પ્રેક્ટિસના પ્રશ્ન આપ્યા છે શું છે? રીડ ધ ફોલોવિંગ એક્સપ્રેશન, અહીંયા આપણને અલગ અલગ એક્સપ્રેશન આપેલા છે. રાઇટ સિચ્યુએશન ફોર ધેમ, તો આ એક્સપ્રેશન આપણે ક્યારે આપીએ છીએ એવી પરિસ્થિતિ આપણે અહીંયા લખવાની છે. એક્ઝામ્પલ તરીકે થેન્ક યુ છે, તો થેન્ક યુ આપણે ક્યારે કહીએ? તો કે વેન સમવન હેલ્પ્સ મી, જ્યારે કોઈ મને મદદ કરે છે ત્યારે હું શું કહું છું? થેન્ક યુ. તો એ રીતે આપણે બાકીના જે 4 આપ્યા છે એ સિચ્યુએશન આપણે લખવાની છે. તો અહીંયા આપણે જોઈએ મિત્રો, પહેલું તો આપેલું છે ઓલરેડી. પછી આપણે એક્સપ્રેશન છે સોરી અથવા આઈ એમ સોરી, તો એમાં વાક્ય આમ લખી શકાય કે વેન આઈ હર્ટ સમવન, જ્યારે હું કોઈને ઈજા પહોંચાડું. ઓર અથવા તો મેક એ મિસ્ટેક બાય એક્સિડન્ટ, અકસ્માતથી મારાથી કંઈ ભૂલ થઈ જાય ત્યારે હું શું કહીશ? સોરી. પછી આવે છે કોંગ્રેચ્યુલેશન, તો એ ક્યારે? તો કે વેન માય ફ્રેન્ડ વિન્સ એ કોમ્પિટિશન, કે જ્યારે મારો મિત્ર છે એ સ્પર્ધા જીતે છે. ઓર અથવા તો
ગેટ્સ ગુડ માર્ક્સ, અને જ્યારે સારા માર્ક્સ મેળવે છે ત્યારે શું કહીએ છીએ? કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી પ્લીઝ શબ્દ છે, તો કે વેન આઈ રિક્વેસ્ટ સમવન ફોર એ બુક ઓર હેલ્પ, કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને વિનંતી કરીએ છીએ પુસ્તક માટે કે મદદ માટે ત્યારે પ્લીઝ શબ્દનો ઉપયોગ થાય છે. અને છેલ્લે આપ્યું છે એક્સક્યુઝ મી, વેન આઈ વોન્ટ ટુ પાસ થ્રુ એ ક્રાઉડ, આપણે જ્યારે ટોળામાંથી પસાર થવું હોય ત્યારે, ઓર ઇન્ટરપ્ટ સમવન પોલાઇટલી, અને જ્યારે કોઈ વ્યક્તિ બોલતા હોય ને આપણે વચ્ચે વિનમ્રતાપૂર્વક રજા માગવી હોય ત્યારે આપણે એક્સક્યુઝ મી બોલીએ છીએ. તો આ હતી પ્રેક્ટિસની એક્ટિવિટી. ત્યાર પછી જોઈએ મિત્રો તો એક નાની એવી સુંદર મજાની સ્ટોરી આવે છે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, જેનું ટાઇટલ છે ધ 7 સીડ્સ, એટલે કે 7 બી. લોંગ એગો, ઘણા સમય પહેલાંની વાત છે. ધેર વોઝ અ પ્રોસ્પરસ કિંગડમ. પ્રોસ્પરસ એટલે શું ખબર? સમૃદ્ધ. અને કિંગડમ એટલે કે રાજ્ય. એટ ધ ફૂટ હિલ્સ ઓફ નીલતારા, નીલતારાના તળેટીમાં, ફૂટ હિલ્સ એટલે કે તળેટી, એની તળેટીએ એક સમૃદ્ધ રાજ્ય હતું. ઇટ વોઝ નોન ફોર ટ્રેડ એન્ડ આર્ટ્સ, અને આ રાજ્ય વેપાર અને કલા માટે ખૂબ જાણીતું હતું. ધ પીપલ રિસ્પેક્ટેડ ધેયર વાઇઝ કિંગ, એમાં જે રાજા હતો ને લોકો એને ખૂબ જ માન આપતા. વુ હેડ રૂલ્ડ ફોર 30 years, અને એ રાજા 30 વર્ષથી ત્યાં રાજ કરતા હતા. બટ ધ એજિંગ કિંગ, એજિંગ કિંગ એટલે કે મોટી ઉંમરના, પણ આ મોટી ઉંમરના જે રાજા હે હેડ નો હેર, એને કોઈ વારસ હતો નહીં. હી ડિસાઇડેડ ટુ એડોપ્ટ એ ચાઇલ્ડ, એટલે નક્કી કર્યું કે હું એક બાળકને એડોપ્ટ કરીશ. એડોપ્ટ કરવું એટલે દત્તક લેવું. બટ ધેટ ચાઇલ્ડ હેડ ટુ બી ઓનેસ્ટ, પણ એ બાળક કેવો હોવો જોઈએ? પ્રામાણિક હોવો જોઈએ. ટુ ફાઇન્ડ સચ એ ચાઇલ્ડ, આવું બાળક શોધવા માટે ધ કિંગ ઓર્ગેનાઇઝડ અ કોમ્પિટિશન ઓપન ટુ ઓલ ચિલ્ડ્રન, દરેક બાળક માટે એને ખુલ્લી સ્પર્ધા રાખી કે જેમાં દરેક બાળકો છે એ ભાગ લઈ શકે. ધ કોન્ટેસ્ટ લાસ્ટેડ 6 months એન્ડ હેડ મેની લેવલ્સ, અને આ જે કોન્ટેસ્ટ હતી એ 6 મહિનાથી પરીક્ષા એક પછી એક ચાલુ જ હતી, અને ઘણા બધા લેવલ્સ એમાં પાર થઈ ગયા. એટ ધ એન્ડ, હવે છેલ્લું લેવલ જ્યારે આવ્યું, 5 boys એન્ડ 5 girls વેર સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ રાઉન્ડ. છેલ્લો રાઉન્ડ હતો એમાં 5 છોકરા અને 5 છોકરીઓને પસંદ કરવામાં આવ્યા. ઓલ ઓફ ધેમ વેર ઇન્ટેલિજન્ટ એન્ડ કેપેબલ, આ બધા બાળકો હતા 10 એ બુદ્ધિશાળી હતા અને કેપેબલ એટલે કે સક્ષમ હતા. ત્યાર પછી જોઈએ આપણે ધ કિંગ સેડ, એટલે રાજાએ કહ્યું અવર કિંગડમ ડિપેન્ડ્સ ઓન ફાર્મિંગ, કે આપણું રાજ્ય છે ને એ ખેતીવાડી ઉપર આધારિત છે. સો એ લીડર મસ્ટ નો હાઉ ટુ ગ્રો પ્લાન્ટ્સ, એટલે લીડર જાણતો હોવો જોઈએ, નેતા જે રાજા બને ને, કે પ્લાન્ટ એટલે કે છોડ છે એની વૃદ્ધિ કઈ રીતે થાય. હિયર આર 7 wheat seeds ફોર each of you, અહીંયા દરેકને 7 ઘઉંના બી આપવામાં આવશે. સો ધેમ, એટલે કે તમે એને વાવો, એન્ડ ટેક કેર ઓફ ધેમ, અને તમે એની કાળજી રાખો, ફોર 6 weeks, ક્યાં સુધી? 6 અઠવાડિયા સુધી. ધ વિનર વિલ બી માય હેર, અને જે જીતશે ને એ મારો વારસ બનશે. ઝિયા વોઝ વન ઓફ ધ ચિલ્ડ્રન, હવે જેટલા બાળકો હતા 10 એમાં એક કોણ હતું? ઝિયા. સી પ્રિપેર્ડ ધ સોઇલ, એને પોતે માટી તૈયાર કરી વાવવા માટે. એન્ડ સોવડ ધ સીડ્સ, અને બધા બીજ વાવી દીધા. સી એડેડ મેન્યુઅર, મેન્યુઅર એટલે કે ખાતર, મેન્યુઅરનો અર્થ થાય ખાતર. એન્ડ વોટર્ડ ઇટ ડેઇલી, અને દરરોજ એને પાણી પીવડાવતી. સી ઇવન પ્રેડ ફોર હર સીડ્સ, અને પોતાના બીજ સારી રીતે ઉગે એના માટે પ્રાર્થના પણ કરતી. બટ નથિંગ સ્પ્રાઉટેડ, પણ એકેયમાં કોઈ પણ વસ્તુ ફણગો પણ ફૂટ્યો નહીં, બરાબર, ઉગ્યું જ નહીં. વીક્સ પાસ્ટ, કેટલા અઠવાડિયા પસાર થઈ ગયા. એન્ડ હર પોટ રિમેન્ડ એમ્પ્ટી, પણ એનો જો ભાગ હતો જેમાં એને વાવ્યું હતું એ હંમેશા એમ્પ્ટી રહ્યો, એ ખાલી રહ્યું. હર ફ્રેન્ડ્સ એડવાઇઝડ હર ટુ બાય ન્યૂ સીડ્સ ફ્રોમ ધ માર્કેટ, એના મિત્રોએ સલાહ આપી કે તું માર્કેટમાંથી નવા બી લઈ આવ, એ તો બધા દેખાવમાં સરખા જ હોય. બટ હર પેરેન્ટ્સ સેડ, પણ એના માતા પિતાએ શું કીધું? ડુ એઝ ધ કિંગ સજેસ્ટેડ, જેમ રાજાએ કીધું છે ને એ જ આપણે કરવાનું છે, ખોટી રીત પસંદ કરવાની નથી.
બી ઓનેસ્ટ, હંમેશા પ્રામાણિક બનો. ઝિયા એગ્રીડ, ઝિયા સહમત થઈ ગઈ. એન્ડ ડીડ નોટ રિપ્લેસ ધ સીડ્સ, અને આ બીજ જે આપ્યા હતા એ બદલાવ્યા નહીં. ચાલો જોઈએ પછી શું થાય છે. આફ્ટર 6 વીક્સ, એટલે કે 6 અઠવાડિયા પછી, ધ ચિલ્ડ્રન રિટર્ન ટુ ધ પેલેસ, બધા બાળકો મહેલમાં પાછા આવ્યા. ઈચ ચાઇલ્ડ પ્રાઉડલી બ્રોટ અ પોટ ઓફ ગ્રીન સીડિંગ, બધા બાળકો છે એ જે એમાં ઘઉં જે વાવ્યા હતા ને એ ઉગેલા ઘઉં લઈ આવ્યા, સરસ મજાના. બટ ઝિયા કેરીડ એન એમ્પ્ટી પોટ, જ્યારે ઝિયા છે ને એ ખાલી પોટ લઈ આવી કે જેમાં એણે વાવ્યું હતું. વિથ ટ્રેમ્બલિંગ હેન્ડ્સ, એના હાથ કેવા હતા? ધ્રુજતા હતા, ધ્રુજતા હાથે આવી. ધ ક્રાઉડ લાફ્ડ એટ હર, આખું ટોળું એને જોઈ અને હસવા લાગ્યું. ધ કિંગ આસ્ક્ડ, એટલે રાજાએ પૂછ્યું, ઇઝ ધીસ ફ્રોમ માય સીડ્સ, કે આ વસ્તુ મારા બીમાંથી બધા ઉગ્યા છે? ઈચ ચાઇલ્ડ રિપ્લાઇડ, બધા બાળકોએ જવાબ આપ્યો, યસ યોર મેજેસ્ટી, હા મહારાજ, તમે જે બીજ આપ્યા હતા એ અમે ઉગાડ્યા છે. વેન હી રીચડ ઝિયા, જ્યારે રાજા ઝિયા પાસે પહોંચ્યા, સી સેડ, તો ઝિયાએ શું કીધું? આઈ સોડ ધ સીડ્સ, કે મેં બીજ વાવ્યા હતા. એન્ડ કેર્ડ ફોર ધેમ ડેઇલી, એની દરરોજ ખૂબ જ કાળજી પણ રાખી. બટ ધે ડીડ નોટ ગ્રો, પણ તેઓ ઉગ્યા નહીં. આઈ એમ સોરી, એટલે મને માફ કરજો. ધ પીપલ લાફ્ડ અગેન, બધા લોકો ખૂબ હસવા લાગ્યા. બટ ધ કિંગ રેઝડ હિઝ હેન્ડ, રાજાએ પોતાનો હાથ ઊંચો કર્યો. સાયલેન્સ, અને કીધું કે ભાઈ શાંતિ. ધીસ ગર્લ વિલ બી ધ નેક્સ્ટ લીડર, કે આજ પછીથી જે આ છોકરી છે ને એ નેક્સ્ટ, એટલે કે એના પછી એ રાજા બનશે, એ સંચાલન કરશે. એવરી વન વોઝ શોક્ડ, આ સાંભળીને બધાને આઘાત લાગ્યો, આશ્ચર્ય થયું કે આવું કેમ, એના બીજ તો ઉગ્યા જ નથી. ધ કિંગ એક્સપ્લેન, હવે રાજા સમજાવે છે કે આઈ ગેવ બોઇલ્ડ સીડ્સ, કે મેં બધાને છે ને ઉકાળેલા ગરમ પાણીમાં બાફેલા બી આપ્યા હતા. હવે બાફેલા બી હોય ને એ કોઈ દિવસ ઉગે નહીં, ખાસ યાદ રાખજો, બરાબર. બાફીને કોઈ વસ્તુ આવી હોય ને ક્યારેય ઉગે નહીં, અને બધા છોકરાને ઉગ્યા, એનો અર્થ શું થયો હવે? કે એ બધાએ બી બદલાવી નહીં ખાતા. ધે કુડ નેવર ગ્રો, તેઓ ક્યારેય ઉગી શકતા નથી. ધીસ વોઝ નોટ એ ફાર્મિંગ ટેસ્ટ, અને હકીકતમાં આ ફાર્મિંગ ટેસ્ટ હતી જ નહીં, બરાબર, કે કોણે કેટલા ઘઉં ઉગાડ્યા. બટ એ ટેસ્ટ ઓફ ઓનેસ્ટી, આ એક પ્રામાણિકતાની કસોટી હતી કે કેટલા વ્યક્તિ, કેટલા બાળકો સાચું બોલે છે. ઓનલી ઝિયા સ્પોક ધ ટ્રુથ, માત્ર બધા બાળકોમાં એક ઝિયા સાચું બોલી. અ લીડર મસ્ટ બી ઓનેસ્ટ એબોવ ઓલ, કે લીડર છે ને હંમેશા કેવો હોવો જોઈએ? પ્રામાણિક હોવો જોઈએ. ધસ, આ રીતે ઝિયા બીકેમ ધ રાઇટફુલ હેર ટુ ધ કિંગડમ, અને આ રીતે ઝિયા છે એ આ રાજ્યની કેવી બની? રાઇટફુલ, એકદમ ન્યાયપૂર્ણક રીતે વારસ બની ગઈ. તો બહુ સુંદર મજાની મિત્રો આ સ્ટોરી હતી. આમાં સમજવાનું જાણવા મળે છે કે ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. હવે વાત આવી પ્રેક્ટિસના પ્રશ્નોની, તો ચાલો આપણે 1 by 1 સોલ્વ કરીએ. તો પહેલું તમે જોશો મિત્રો કે આપણને ઓપ્શન આપેલા છે, એમાં 3માંથી ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે, ટીક કરવાનું છે કે ઝિયા ડીડ નોટ યુઝ માર્કેટ સીડ, ઝિયાએ માર્કેટનાથી સીડનો ઉપયોગ કર્યો નહીં. સાચી વાત છે. તેમાં શું બતાવે છે? એની ઓનેસ્ટી, એટલે ઓનેસ્ટી આગળ જે ખાનું છે એમાં તમારે રાઇટ કરવાનું છે. ધ કિંગ ટેસ્ટેડ ધ ચિલ્ડ્રન વિથ બોઇલ્ડ સીડ્સ, બરાબર, કે રાજાએ બાફેલા જે બી હતા તેનાથી બાળકોની પરીક્ષા લીધી. તો આમાં શું બતાવે છે? રાજાનું ડહાપણ, બુદ્ધિ, એટલે એમાં આવે છે વિઝડમ. ત્યાર પછી જોઈએ, ઝિયાસ પેરેન્ટ્સ ગાઈડેડ હર ટુ સ્ટે ટ્રુથફુલ, ઝિયાના માતા પિતાએ એને માર્ગદર્શન આપ્યું કે હંમેશા સત્યનો સાથ આપવાનો. તો આમાં શું બતાવે? એની કાળજી બતાવે છે, કેર. અને ચોથું છે, ધ ક્રાઉડ લાફ્ડ બિફોર હિયરિંગ ધ ટ્રુથ, સત્ય સાંભળી અને ક્રાઉડ ટોળું છે હસવા લાગ્યું. તો આ વસ્તુ છે એ શું બતાવે છે? તો કે અનકાઇન્ડનેસ, બરાબર. કાઇન્ડનેસ એટલે દયાભર્યું વર્તન, અનકાઇન્ડનેસ એટલે કે દયાહીન વર્તન બતાવે છે, એટલે એમાં ટીક માર્ક આવશે. ત્યાર પછી મિત્રો એના પછીની આપણે એક્ટિવિટીની ચર્ચા કરીએ. તો અહીંયા આપણને જો આપ્યું છે શબ્દો, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ઓફ સ્ટોરી. આપણે જે આખી વાર્તા સમજ્યા એને ઘટનાક્રમમાં લખવાની છે
કે આ 5 વાક્યમાંથી પહેલું વાક્ય કયું આવશે? તો જો અહીંયા લખેલું છે આપણે કે પહેલું વાક્ય ધ કિંગ ગેવ ઈચ ચાઇલ્ડ 7 wheat seeds, કે રાજાએ પહેલાં તો બધા બાળકોને 7 બીજ આપ્યા. બીજું વાક્ય આવશે ઝિયાઝ સીડ્સ ડીડન્ટ ગ્રો ઇવન આફ્ટર 6 weeks, 6 અઠવાડિયા પછી પણ એના બી ઉગ્યા નહીં. ત્રીજું આવશે પછી પાંચમું છે ઝિયા ડીડ નોટ રિપ્લેસ ધ સીડ્સ, ઝિયાએ બી બદલાવ્યા નહીં. તેના પછી ચોથું આવશે બીજું ધ કિંગ ટોલ્ડ એવરી વન ધેટ ધ સીડ્સ વેર બોઇલ્ડ, રાજાએ બધાને કીધું કે આ બીજ છે એ બાફેલા હતા. અને છેલ્લું વાક્ય આવશે ધ કિંગ ડિક્લેર્ડ ઝિયા એઝ ધ હેર, રાજાએ ઝિયાને એને વારસ તરીકે જાહેર કરી. તો આ બધા ક્રમ લખ્યો છે મિત્રો, એ ઘટનાક્રમ મુજબ છે. ત્યાર પછી મિત્રો જોઈએ છેલ્લો એક્ટિવિટી આપેલ છે આપણે, એમાં કુલ 6 પ્રશ્ન પૂછેલા છે. તો આપણે એની ચર્ચા કરીએ 1 by 1. તો પહેલો પ્રશ્ન છે કે વેર વોઝ ધ કિંગડમ લોકેટેડ, એટલે કે કિંગડમ ક્યાં આવેલું છે? તો જવાબ છે ધ કિંગડમ વોઝ લોકેટેડ એટ ધ ફૂટ હિલ્સ ઓફ નીલતારા, એટલે કે નીલતારાના જે ફૂટ હિલ્સ છે, તળેટી છે, ત્યાં આ રાજ્ય આવેલું હતું. બીજું હાઉ મેની ચિલ્ડ્રન વેર સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ રાઉન્ડ, છેલ્લા રાઉન્ડમાં કેટલા બાળકોની પસંદગી કરવામાં આવી? તો કે 10 ચિલ્ડ્રન, એટલે કે 5 બોયઝ એન્ડ 5 ગર્લ્સ વેર સિલેક્ટેડ ફોર ધ ફાઇનલ રાઉન્ડ. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ કિંગ વેલ્યુ ધ મોસ્ટ ઇન એ ફ્યુચર લીડર, બરાબર, કે રાજા છે એ ફ્યુચર લીડરમાં, એટલે કે ભવિષ્યના જે નેતા બનશે એમાં સૌથી વધારે કઈ વસ્તુની કિંમત માગતા હતા વધારે? તો કે ધ કિંગ વેલ્યુડ ઓનેસ્ટી, કે એનામાં ઓનેસ્ટી સૌથી વધુ હોવી જોઈએ. ધ મોસ્ટ ઇન અ ફ્યુચર લીડર. ચોથું છે ડુ યુ લાઇક ઝિયા, વાય, તમને ઝિયા છે એ આ સ્ટોરીમાં ગમી છે, કઈ રીતે, શા માટે? તો કે યસ આઈ લાઇક ઝિયા, મને ઝિયા ગમી છે બિકોઝ સી વોઝ ઓનેસ્ટ, એક તો એ પ્રામાણિક હતી, બ્રેવ, બહાદુર હતી, એન્ડ ફોલોડ હર પેરેન્ટ્સ વાઇઝ એડવાઇસ, અને પાછું એના માતા પિતાની સલાહ એને ફોલો કર્યું, અનુસરી, ટુ સ્પીક ધ ટ્રુથ, અને પાછું સત્ય બોલી. આ માટે ઝિયા છે એ ગમે છે. પાંચમું હેવ યુ એવર ડન એની એક્ટ ઓફ ઓનેસ્ટી, શું તમે ક્યારેય કોઈ પ્રામાણિકતાનું કાર્ય કર્યું? ડિસ્ક્રાઇબ. તો મિત્રો આનો જવાબ તમે તમારી રીતે લખી શકો. મેં આ રીતે લખેલો છે કે યસ વન્સ આઈ ફાઉન્ડ એ લોસ્ટ પેન ઇન ધ ક્લાસરૂમ, એક વખત મને ક્લાસરૂમમાં પેન મળી. હેન્ડેડ ઇટ ઓવર ટુ માય ક્લાસ ટીચર ઇમિડિયેટલી, એટલે તરત જ મેં મારા વર્ગ શિક્ષકને હેન્ડેડ કરી દીધી, એટલે કે હાથમાં આપી દીધી. છઠ્ઠું છે ગીવ અનધર ટાઇટલ ટુ ધ સ્ટોરી, હવે વાર્તાને આપણે શીર્ષક આપવું હોય બીજું તો શું આપી શકાય? તો કે ધ ટેસ્ટ ઓફ ઓનેસ્ટી, પ્રામાણિકતાની પરીક્ષા, અથવા તો ઓનેસ્ટી વિન્સ ધ ક્રાઉન, પ્રામાણિકતાથી તાજ જીતી શકાય. આવું ટાઇટલ આપ્યું. તો સુંદર મજાનું ટાઇટલ આપ્યું. તો મિત્રો અહીંયા રીડિંગ નામનો સેક્શન કમ્પ્લીટ પૂરો. તો મને આશા છે કે તમને આ સેક્શન છે એ સમજાઈ ગયો હશે, અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.